હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા 2026 જનરલ પેપર 1ના મોડલ પેપર 4નું સોલ્યુશન કરીશું. અગાઉ પણ 3 પેપરના વિડીયો અપલોડ કરેલા છે, જે આપે ન જોયા હોય તો જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1 છે, શિક્ષણને સૌથી વધુ અસર કરતું પરિબળ કયું છે? તો જવાબ થશે વિદ્યાર્થીઓની શીખવાની તૈયારી અને વાતાવરણ. ત્યાર પછી છે, શિક્ષણની કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ સમસ્યાનો ઉકેલ શોધતા શીખે છે? તો જવાબ છે સમસ્યા નિવારણ પદ્ધતિ. જો આપ જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સની ગુજરાતી ભાષાની પીડીએફ મેળવવા માંગતા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી આપ જોઈ શકો છો. પ્રોજેક્ટ મેથડના પ્રણેતા કોણ છે? જવાબ થશે WH કિલપેટ્રિક. અસરકારક ક્લાસરૂમ શિક્ષણ માટે સૌથી અગત્યનું શું છે? તો વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી. આદર્શ શિક્ષકનો સૌથી મહત્વપૂર્ણ ગુણ કયો છે? તો અસરકારક સંચાર અને નિષ્પક્ષતા. ત્યારબાદ મૂળભૂત સંશોધનનો મુખ્ય હેતુ શું છે? તો નવા જ્ઞાનનો વિકાસ કરવો. પ્રાયોગિક સંશોધનમાં મુખ્યત્વે શું કરવામાં આવે છે? તો ચલ પર નિયંત્રણ રાખીને અભ્યાસ કરવામાં આવે છે. સંશોધન પ્રક્રિયાનું પ્રથમ પગલું કયું છે? તો સૌથી પહેલાં સમસ્યાની પસંદગી કરવામાં આવે છે. પ્રોબેબિલિટી સેમ્પલનું ઉદાહરણ કયું છે? તો રેન્ડમ સેમ્પલિંગ. ત્યારબાદ વર્કશોપનો મુખ્ય હેતુ શું છે? તો કૌશલ્ય વિકાસ અને પ્રાયોગિક તાલીમ. ત્યારબાદ ફકરામાંથી જવાબ આપવાના છે, જે 10 ગુણનું પૂછવામાં આવે છે. ઉપરના ફકરાઓમાં મુખ્યત્વે કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ થયો છે? તો જો શિક્ષક છે એ વર્ગમાં વિદ્યાર્થીઓને જૂથમાં વહેંચીને પાણી બચાવવાના વિષય ઉપર ચર્ચા કરી છે, તો ચર્ચા પદ્ધતિનો ઉપયોગ થયો છે. વિદ્યાર્થીઓમાં કયા ગુણનો વિકાસ થયો છે જેનાથી? તો વિદ્યાર્થીમાં પોતાના વિચારો રજૂ કર્યા અને અંતે પાણી બચાવવાના ઉપાયો નક્કી કર્યા છે. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીમાં વિચાર શક્તિ, સહકાર અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ થયો છે. તો સહકાર અને વિચાર શક્તિ જવાબ આવશે. શિક્ષકની ભૂમિકા શું હતી? તો શિક્ષક છે એ ચર્ચા પદ્ધતિની અંદર માર્ગદર્શક તરીકે કામ કરે છે. આ પ્રવૃત્તિ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણનું ઉદાહરણ કેમ છે? કારણ કે વિદ્યાર્થીઓ છે એને સક્રિય રીતે જોડવામાં આવે છે ચર્ચા પદ્ધતિમાં. ત્યાર પછી આવી પ્રવૃત્તિથી 21મી સદીમાં કયા કૌશલ્યનો વિકાસ થયો છે? તો ક્રિટિકલ થિંકિંગ એટલે કે તર્ક શક્તિની અંદર વધારો થયો છે. સંચારનો કયો પ્રકાર બે વ્યક્તિ વચ્ચે સંચાર થાય છે? તો એમાં આવશે આંતરવૈયક્તિક સંચાર. 2 થી વધુ વ્યક્તિઓ વચ્ચે હોય તો એને કહેવાય સમૂહ સંચાર. વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતો સંચાર કયા પ્રકારનો કહેવાય? તો વિદ્યાર્થીઓ ઘણા બધા છે, 2 કરતાં વધારે છે, એટલે સમૂહ સંચાર જવાબ થશે. સંચાર પ્રક્રિયામાં રિસીવર કોણ છે? તો રિસીવર એટલે સંદેશ મેળવનાર અથવા સ્વીકારનાર. વર્ગખંડમાં સંચારને અસર કરતું પરિબળ કયું છે? તો કે વર્ગમાં અવાજ થતો હોય તો માહિતી સંચાર અસરકારક રીતે ન થાય. અસરકારક સંચારનો મુખ્ય સિદ્ધાંત કયો છે? તો કે જે સંદેશો અથવા સંચાર થાય એ સ્પષ્ટ હોવો જોઈએ. ત્યાર પછી શ્રેણીનો પ્રશ્ન છે, 3, 6, 12 અને 24. તો જુઓ, 3 × 2 કરશો તો 6, 6 × 2 એટલે 12, 12 × 2 એટલે 24, 24 × 2 એટલે જવાબ થશે 48. ત્યાર પછી એ થી ત્રીજો અક્ષર સી છે, સી થી ત્રીજો અક્ષર એફ છે, તો ઓ થી ત્રીજો અક્ષર કયો હશે?
યુ હશે. OPQ ABનો ભાઈ છે, CBની માતા છે, DCના પતિ છે. તો D અને A વચ્ચેનો સંબંધ તો પિતા પુત્રનો સંબંધ હશે. ત્યાર પછી અલગ પડતું હોય એવું શોધો. કમળ, ગુલાબ, કેરી અને મોગરો. તો જો કેરી સિવાયના બાકી છે એ બધા ફૂલ છે, કેરી છે એ ફળ છે. ત્યાર પછી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો આપ જોઈ શકો છો આકૃતિની અંદર કુલ 13 ત્રિકોણ છે. 80 રૂપિયાની વસ્તુ 920માં વેચાય તો નફાની ટકાવારી શું હોય? તો પહેલાં તો નફો કેટલો થાય છે જુઓ. 920ની 800ની વસ્તુ 920માં વેચો એટલે 120 રૂપિયા નફો છે. તો નફાની ટકાવારી કેટલી હોય? 15%. વેન આકૃતિ આધારિત પ્રશ્ન છે. બધા શિક્ષકો છે એ પુસ્તક પ્રેમી છે અને કેટલાક પુસ્તક પ્રેમી છે એ લેખક છે. તો કયું વિધાન સાચું છે? કેટલાક લેખક પણ શિક્ષક હોઈ શકે. ત્યાર પછી વિધાન છે બધા કમળ ફૂલ છે, કેટલાક ફૂલ સુગંધિત છે. તો જવાબ શું થશે? જવાબ થશે કેટલાક કમળ સુગંધિત છે, કોઈ કમળ ફૂલ નથી. તો જવાબ થશે ડી. ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર નાલંદા મુખ્યત્વે શું હતું? તો પ્રાચીન વિશ્વવિદ્યાલય હતી. ત્યાર પછી કોડિંગ ડીકોડિંગમાંથી પ્રશ્ન છે. ત્યારબાદ DIમાંથી પ્રશ્ન આપવામાં આવ્યો છે જેમાં માહિતીના આધારે પાઇચાર્ટ પૂછવામાં આવે છે, જેના આધારે પ્રશ્નના જવાબ આપવાના હોય છે. તો એક કોલેજમાં 360 વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષય પસંદ કર્યા છે, એની ટકાવારી તમને આપેલી છે. પ્રશ્ન નંબર પૂછ્યો છે કોમર્સના વિદ્યાર્થી કેટલા છે? તો જુઓ કોમર્સના વિદ્યાર્થી છે 30%. તો 360ના 30% કરીએ એટલે જવાબ થશે 108. કુલ વિદ્યાર્થી કેટલા છે? 360. એમાં કોમર્સના કેટલા ટકા છે? 30%. તો 360ના 30% કરશો એટલે જવાબ કેટલો મળશે તમને? 108. પછીનો પ્રશ્ન છે સાયન્સના વિદ્યાર્થીઓ કેટલા છે? તો વિદ્યાર્થીઓ કેટલા છે સાયન્સના? જુઓ સાયન્સના વિદ્યાર્થીઓ છે 25%. તો 360ના 25% કરો. 50% હોય તો 180 ને 25% હોય તો 90 જવાબ થશે. તો જવાબ આવશે 90. ત્યાર પછી છે કોમર્સ અને મેનેજમેન્ટના મળીને કેટલા ટકા થયા છે? તો કોમર્સ અને મેનેજમેન્ટનો સરવાળો થશે. જો કોમર્સના કેટલા છે? 30 અને મેનેજમેન્ટના 15 એટલે જવાબ થશે 45. ત્યાર પછી છે આર્ટ્સ અને અન્ય મળીને કુલ કેટલા વિદ્યાર્થી છે? તો અન્ય મળીને કુલ 108 વિદ્યાર્થી છે. સૌથી ઓછા વિદ્યાર્થી કયા વિભાગની અંદર છે? તો જુઓ સૌથી ઓછા કેમાં છે? અન્યની અંદર માત્ર 10% જ એડમિશન છે. તો અન્યમાં કેટલા છે? 10% અન્યમાં. ત્યારબાદ મેમરીમાંથી એક પ્રશ્ન છે 1 GB બરાબર શું થાય? તો 1 GB બરાબર 1024 MB બરાબર 1 GB. PDFનું પૂરું નામ શું છે? તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ત્યાર પછી આઉટપુટ ડિવાઇસ કયું છે? તો એનો જવાબ છે મોનિટર. એન્ટીવાયરસ સોફ્ટવેર કયું છે? તો ક્વિક હિલ એન્ટીવાયરસ સોફ્ટવેર છે. ગૂગલ ક્રોમ શું છે? તો એક પ્રકારનું વેબ બ્રાઉઝર છે. ગૂગલ શું છે એવું પૂછવું હોય તો સર્ચ એન્જિન જવાબ આવશે, અને ગૂગલ ક્રોમ પૂછ્યું છે તો એ શું છે? વેબ બ્રાઉઝર. ધ્વનિ પ્રદૂષણનું મુખ્ય કારણ કયું છે? તો વાહનોનો અવાજ. ત્યાર પછી નીચેનામાંથી કયો પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે? તો સૌર ઉર્જા એટલે કે સૂર્ય ઉર્જા. મિત્રો આ સંપૂર્ણ પેપરની પેટર્ન અને જૂના પેપરના આધારે તૈયાર કરવામાં
આવ્યું છે. બની શકે કે તમારી પરીક્ષામાં આ પેપરમાંથી બેઠા પ્રશ્ન જોવા મળે. ઓઝોનના સ્તરનું રક્ષણ માટે કયો આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ છે? તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ્સ. એસડીજીમાં કેટલા લક્ષ્યાંકો ગોલ છે? તો કુલ 17. નીચે પૈકી કઈ માનવસર્જિત આપત્તિ છે? તો ઔદ્યોગિક ગેસનું લીક થવું. યુજીસીનું મુખ્ય કાર્ય શું છે? તો ઉચ્ચ શિક્ષણના ધોરણો જાળવવા અને સંકલન કરવું. સ્વયંમ્ય શું છે? તો ભારત સરકારનું ઓપન લર્નિંગ પ્લેટફોર્મ. એનઈપી 2020 મુજબ ઉચ્ચ શિક્ષણમાં મુખ્ય ભાર શેના ઉપર છે? તો બહુમુખી શિક્ષણ. નેકનું પૂરું નામ શું છે? તો નેશનલ અસેસમેન્ટ એન્ડ અક્રેડિટેશન કાઉન્સિલ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જવાબ થશે અમદાવાદ. ફરી મળીશું આવા જ એક પેપર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.